આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ગુજરાતના દાહોદનું જંગલ હવે વાઘનું રહેઠાણ બન્યું છે। પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ અહેવાલોની પુષ્ટિ આપી છે અને કહ્યું છે કે મધ્યપ્રદેશથી આવેલો 4 વર્ષનો વાઘ 9 મહિનાથી રતનમહાલના જંગલોમાં આવેલો છે। રતનમહાલના વનમાં વાઘ ટ્રેપ પણ થયો। રતનમહાલ નેચરલ બાયોડાયવર્સિટી બનાવવામાં આવ્યું છે। વન વિભાગનો વાઘની સંખ્યામાં વધારો કરવાનો આ પ્રયાસ, જેમાં વાઘના ભોજન માટે નેચરલ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે તેવું પ્રવીણ માળીએ કહ્યું। કારણ કે મધ્યપ્રદેશથી આવેલો વાઘ 9 મહિનાથી તેણે રતનમહાલના જંગલને પોતાનું રહેઠાણ બનાવ્યું છે। રતનમહાલના જંગલોમાં 9 મહિનાથી આ વાઘ સ્થાયી થયો છે કે જે મધ્યપ્રદેશથી જે જંગલ આવેલું છે, કારણ કે રતનમહાલનું જંગલ એ દાહોદમાં છે અને તે મધ્યપ્રદેશની બોર્ડર સાથે પણ જોડાયેલું છે અને તે વાઘ ત્યાં આવ્યો છે, ટ્રેપ પણ થયો છે। રતનમહાલના જંગલોમાં 9 મહિનાથી આ વાઘ જે છે સ્થાયી થયો છે, તેના ભોજન માટેની નેચરલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને વન વિભાગ સતત આ વાઘનું મોનિટરિંગ કરી રહ્યું છે। વાઘની સંખ્યામાં વધારો થાય તેના માટે પણ પ્રયાસો હવે આગામી સમયમાં હાથ ધરવામાં આવશે। વાઘના ખોરાક માટે અભયારણ્યમાં 35 હરણ છોડવામાં આવ્યા છે અને આ વાઘે એક બકરીનું મારણ પણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના નિષ્ણાંતોએ આ વાઘને જોઈ લીધો, જેથી નર વાઘ માટે હવે માદા વાઘ NTCA પાસેથી મેળવાશે તેવી પણ માહિતી મળી રહી છે। અહેવાલો મુજબ મધ્યપ્રદેશના જાંબુઆ નજીક વાઘની ખાસી એવી વસ્તી છે અને ત્યાંથી એક વાઘ ફરતો ફરતો રતનમહાલના જંગલોમાં આવી ચડ્યો છે અને 9 મહિનાથી હવે આ જંગલોમાં જ રોકાઈ ગયો છે। રતનમહાલના જંગલમાં જંગલી ભૂંડ તથા નીલગાયની વધારે વસ્તી છે, તેથી તેને ખોરાક માટે તકલીફ પડે તેમ નથી। વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે। તો ગુજરાતમાં વાઘ આવી ગયો છે, કારણ કે અત્યાર સુધી એક પણ વાઘ ન હતો, પરંતુ દાહોદના રતનમહાલના જંગલોમાં વાઘ લાવવામાં નથી આવ્યો, પણ તે પોતાની મરજીથી આવ્યો છે અને 9 માસથી ત્યાં સ્થાયી પણ થયો છે। હવે ત્યાં વ્યવસ્થા એવી કરવામાં આવશે, તેના ભોજનની વ્યવસ્થા તો કરી દેવામાં આવી છે, કોઈ તકલીફ પડે તેમ પણ નથી। હવે એક માદા વાઘ જે છે તે પણ અહીંયા લાવવામાં આવશે અને હાલમાં તેને અનુકૂળ વાતાવરણ રહે તેના માટે સતત આ વાઘ ઉપર મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। હવે વન વિભાગ એવા પણ પ્રયાસો કરે કે ગુજરાતમાં ફરી એક વખત વાઘની વસ્તી વધે। એક વાઘ છે પરંતુ તેની સંખ્યામાં વધારો થાય। મધ્યપ્રદેશમાં તો જંગલોમાં વાઘ જોવા મળતા હોય છે, પરંતુ એની સાથે જે સંકળાયેલું જે આ વિસ્તાર છે, રતનમહાલનો જે જંગલોનો વિસ્તાર છે, તે જંગલ મારફતે જ વાઘ પોતે જ અહીંયા આવ્યો છે। તેના માટે બાયોડાયવર્સિટી પણ બનાવવામાં આવી છે અને સાથે સાથે કુદરતી રીતે તેને શિકાર મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 35 જેટલા હરણ તો છોડવામાં આવ્યા છે, પરંતુ જંગલી ભૂંડ અને નીલગાયની સંખ્યા પહેલાથી જ ત્યાં છે, જેના કારણે શિકારની ભોજનની કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવું પણ અનુમાન છે। પરંતુ માદા વાઘની વ્યવસ્થા ચોક્કસથી NTCP દ્વારા કરવામાં આવશે। MP થી આવેલો વાઘ 9 મહિનાથી રતનમહાલમાં છે, એટલે કે અત્યાર સુધી ગુજરાતમાં એવું કહેવાય છે કે આ એશિયાટિક સિંહોનું રાજ્ય છે। અહીંયા દીપડા પણ જોવા મળતા હોય છે, પરંતુ હવે વાઘનું રહેઠાણ પણ બન્યું છે ગુજરાત।